હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને કિરણ અંદર નાસ્તો બનાવે છે. એ આમ જો તો હાલ તું પોતે પેલા અડધી નીંદરમાં છે. તો રાતે કિરણ 11:30 1 વાગ્યા સુધી કામ કરતી હતી અને લેટ થઈ ગયું હતું સુવામાં, એટલે હજી થોડી ઘણી નીંદરમાં છે. હજી એને આ બધું કામ પણ કરવાનું બાકી છે. કપડાં ધોવાના પડ્યા છે, એ પણ ધોવાના. એટલે આજે પણ આખો દિવસ એ કામમાં રહેશે. તો ચાલો મિત્રો, હું નાસ્તો કરી અને જાઉં છું દુકાને. તો મળીએ. હેલો દોસ્તો, તો વાગી ગયા છે 8 સમથિંગ અને નાસ્તો કરી લીધો છે. મેં નાસ્તો કરી લીધો છે, કિરણ હજી નાસ્તો કરે છે. કે નાસ્તો કરીને હુઈ જાય. સારું, ચાલો મિત્રો, તો હવે જાઉં છું દુકાને અને મળીએ છીએ દુકાને. આવી ગયો છું દુકાને અને વાગી ગયા છે સવારના 8:30. તો મારું કામ પહેલાં પતાવી લઉં છું, પછી આજે મારે ગોડાઉનને ઘણું કામ છે તો એ પહેલાં પતાવવાનું છે. તો એ પહેલાં દુકાનનું કામ પતાવી સાફ સફાઈ કરી અને પછી જાઉં છું ગોડાઉન ઉપર. તો મળીએ છીએ આપણે થોડી વાર પછી. હેલો દોસ્તો, તો અત્યારે આવ્યો છું હું ઘરે. મારે થોડુંક કામ છે એટલે મારી દુકાનનો જે આ ઘોડો છે તે લેવા માટે. કિરણ હજી કામ કરે છે. પૈતું નથી ભાઈ હજી તારું કામ? એમ કાલ બપોર સુધી કેમ? તો હવે શું કામ છે? હવે પૂરું થઈ ગયું ને? પૂરું થઈ ગયું ને? હું કહું હાલ હાલ, મને તું જલ્દી ઘોડો આપી દે એટલે હું નીકળવા આપી દે. ઘોડે ચડી તો પછી તું રખડી જાય, હું ઘોડે ચડી જાય તો સારું. ચાલો મિત્રો, તો હું જાઉં છું દુકાને. આ ઘોડો લેવા માટે આવ્યો હતો. દુકાને મારે જરૂર છે એટલા માટે. તો ચાલો મળીએ છીએ બપોરે જમવા. તો વાગી ગયા છે બપોરના 12:30 અને હું આવી ગયો છું બપોરે જમવા. ને ફાઇનલી કિરણ ફ્રી થઈ ગઈ છે. હજી બાકી છે એમ? એમ એ તો દયા તો જેઠાલાલ ની છે, આપડી પાસે ક્યાં છે દયા? અહીંયા જેઠાલાલ પાસે નથી. સારું, ચાલો તો મિત્રો જમી લઉં છે અને મળીએ છે પછી. હેલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને મેં કપડાં બપડા ચેન્જ કરી લીધા છે અને રજાઈ મળી ગઈ છે. તો હવે નીકળું છું ઘરે જવા માટે. પહેલાં ગામમાં જઈ દૂધ છાશ લઈ આવું છું અને કામ થોડું ઘણું છે તે પતાવી લઉં છું અને મળીએ છીએ રાતે ઘરે. અત્યારે આવી ગયો છું ઘરે અને વાગી ગયા છે 7:30. તો હવે નાહી ધોઈ લઉં છું, ફ્રેશ થઈ જાઉં છું. કિરણનું કામ લગભગ પતી ગયું છે. બધું પતી ગયું ને? કપડાં ધોવાનું બાકી છે એવું છે? તો થાકી ગઈ ને? હાલો ભાઈ મિત્રો, તો કિરણ એમ કહે છે કે ભાઈ તાવ આવવાની તૈયારીમાં છે. તો હવે કેમ થાય? ગઈ પી લીધી? ખાધા વગર પીધું હોય? પી લેવી પડે, એમાંથી બાકી બાકી ઉભાઈ ખાઈ નથી હોય ને શું. સારું, ચાલો તો કિરણને તાવ આવે ને પ્રાર્થના કરજો બધા. ને ચાલો હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છીએ પછી. હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં ને? તો ક્યારનો આવી ગયો તો ઘરે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અત્યારે. અને કિરણ રસોડામાં એનું કામ કરે છે. જમવાનું ઓલરેડી બની ગયું છે. બની ગયું ને જમવાનું કિરણ? હવે શું કરે?
એવું છે તું બીજું કઈક તારું કામ કરે છો ભાઈ, તું એમ ન હાલે. કામ તો પછી નેવરે વખતે સવારે પછી મારે મોડું થાય ને. તો જોઈ શકો છો એ પોતે કામ કરે ને મને એમ કે હું તમારી વાટે હતી. વાટે જ હતું. એમ. નાઈ લે તો આવતીમાં થોડાક થઈ જાય. આ જો ચોળા બોલે ને મને એમ કે હું તમારી વાટે હતી. વાટે જ હતી તો થોડા તો પછી સારું ચાલો તો મિત્રો જમી લઈએ છે અને જમીને મળું છું પછી. હેલો દોસ્તો, તો જમી લીધું છે અને વાગી ગયા છે 9:30 અને કિરણની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. તો એનું એવું કેવું છે કે હું ગુલ્ફી ખાઉં તો મને સારું થઈ જાય. હા મને શિયાળામાં શરદી ન થાય, મને ઉનાળામાં થાય. એવું છે. એટલે ગરમીનું થાય. તો એમની તો ગુલ્ફી ખાય એટલે શરદી સારી થઈ જાય ને. જોયું આવું હોય કોઈને? આવું આપણી અમારી કિરણ છે ભાઈ. એના માટે દવાઈ લેવા ગયો હતો ને કે મારે ગુલ્ફી ખાવી છે. તો મેં કીધું જે કરવું એ કર, ગુલ્ફી ખાઈ લે ને દવાઈ પી લેજે, જેનાથી સારું થવાનું હશે તેનાથી થઈ જાય. તો ચાલો મિત્રો બધા તમે ગુલ્ફી ખાવા માટે ગુલ્ફી ખાવાનું એમ મમ્મી નહીં. થાકી ગયા. તમે જોઈ શકો છો કિરણ બોલવાની હેળા નથી કિરણને, એટલી થાકી ગઈ. તો ચાલો મિત્રો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય માતાજી. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.